સપ્ટેમ્બર 2017માં એક સોમનાથ શાહ નામનો 14 મહિનાનું બાળક એ બ્રેન ડેડ થયો હતો. સુરતની સિવિલ હોસ્પિટલમાં હતો. જ્યારે અમને સુરત સિવિલ હોસ્પિટલથી કોલ આવ્યો, અમે જઈને એના ફાધરને સમજાવ્યું, સુનિલને સમજાવ્યું. ગણપતિના દિવસો હતા. એણે કીધું કે સર मुझे थोड़ा सा समय चाहिए सोचने के लिए, आप रात को 10 बजे आइए. અમે 10 વાગે પાછા ગયા, પાછું સમજાવ્યું. એ કહે સર નહીં, કલ સુબહ में आइए. બીજે દિવસે સોમવાર હતો, સવારે પાછા ગયા. सर बात तो सही है लेकिन मुझे और थोड़ा समय चाहिए. सांझे 5 वागे फ़ोन आयो कि सर मेरी वाइफ किरण आपसे बात करना चाहती है. मैं पाछा सिविल हॉस्पिटल गया. કિરણની જોડે વાત કરી. ખૂબ સામાન્ય પરિવાર, બિહારનો યુવાન, સુરતમાં મજદૂરીનું કામ કરે. किरण ने मैंने पूछू कि सर आप बोल रहे हो कि मेरा बेटा ब्रेन डेड है, उसका ब्रेन मर चुका है, तो आप उसके ऑर्गन का डोनेशन करो तो किसी को नया जीवन मिलेगा. तो सर मेरे बेटा का ब्रेन जो मर चुका है तो उसका ब्रेन का ट्रांसप्लांट करवा दो ना, वो तो जी पाएगा ना. હવે એ કિરણને સમજાવવું કેવી રીતે કે બ્રેઇનનું ટ્રાન્સપ્લાન્ટ ન થઈ શકે. મેં એને એટલું જ કીધું કે કિરણ, સોમનાથ મર ચૂકા હે. તીર્થા, કહેવું ખૂબ મુશ્કેલ હોય છે, કારણ કે એક 26 વર્ષની યુવાન અને એનો 14 મહિનાનો બાળક, એને એવા સમાચાર આપવા કે તારું બાળક મરી ગયું છે અને એના અંગોનું દાન કર તો કોકને નવું જીવન મળશે. ખૂબ મુશ્કેલ હતું. આજે પણ તારી જોડે વાત કરું છું, મને એ દિવસો આજે પણ યાદ આવે છે. સોમનાથનો ચહેરો પણ નજર સમક્ષ આવે છે. સુનિલ અને કિરણની જોડે સિવિલ હોસ્પિટલમાં કાઉન્સેલિંગ દરમિયાનની વાતચીત પણ મારા ફ્લેશબેકમાં આવી રહી છે. ખૂબ અઘરું હોય, પરંતુ હું વંદન કરું છું, પ્રણામ કરું છું અને સલામ કરું છું એ સુનિલ, કિરણ અને એના પરિવારને. એણે અંગદાનનો નિર્ણય કર્યો. મેં એને એક જ વસ્તુ કીધું કે સોમનાથ જઈ રહ્યો છે, તમે એને દફનાવી જ દેવાના છો, પણ જો સોમનાથના અંગોનું આપણે દાન કરીશું તો સોમનાથ એના જેવા જ નાના બાળકોને નવું જીવન આપશે. આપણા દેશમાં જે પણ અંગદાન થાય છે મોટે ભાગે એડલ્ટના થતા હોય છે. નાના બાળકોના ઓર્ગન ડોનેશન એટલા થતા નથી હોતા, પરંતુ આપણા દેશમાં કેટલા એવા નાના બાળકો છે કે જેને પણ ઓર્ગન્સની જરૂરત હોય છે. અને सुनील અને किरण કીધું કે सर आप आगे बढ़िए, सोमनाथ के जितने भी अंगों का दान हो सकता है वो करवाइए. અને સોમનાથના બીજા અંગોની સાથે હૃદયનું દાન થયું અને દેશમાં સૌથી નાની ઉંમરના હૃદયદાનની આ પહેલી ઘટના હતી. અને એનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈમાં એક 3.5 વર્ષની દીકરીમાં થયું. અને એ દીકરી 16 મહિનાથી બેડ પર પોતાનું જીવન વ્યતીત કરી રહી હતી. 3.5 વર્ષની દીકરી હતી. આજે પણ તમે ગૂગલમાં સર્ચ કરશો તો તે વખતે મુંબઈમાં સેવ આરાધ્ય નામથી ખૂબ મોટું કેમ્પેઇન ચાલ્યું હતું. આજે ટ્રાન્સપ્લાન્ટને 8 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. એ દીકરી આજે પણ પોતાનું નોર્મલ જીવન જીવી રહી છે.